હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અનેક જિલ્લાઓમાં વરસી શકે તેમ છે। છેલ્લા ઘણા સમયથી દ્વારકા સહિત અનેક સૌરાષ્ટ્ર વિસ્તારો છે ત્યાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આગામી 2 દિવસ સુધી વરસાદ જે છે તે છૂટો છવાયો પડી શકે છે, પરંતુ ભારે વરસાદ પડવાની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તે મુજબ આજે બપોર બાદ વરસાદી માહોલ જે છે તે એકાએક સર્જાયો હતો। સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જે છે તે દેખાઈ રહ્યો છે। વાત કરીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તો ગોતા, જગતપુર સાથે સાથે સોલા અને સાયન્સ સિટી વિસ્તાર જે છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ જે છે તે છેલ્લા 15થી 20 મિનિટથી વરસી રહ્યો છે। હજી પણ અવિરત વરસાદ જે છે તે પ્રમાણે વરસી શકે તેવું લાગી રહ્યું છે। પાણી ભરાવાની ધીરે ધીરે શરૂઆત જે છે તે અનેક વિસ્તારોમાં પહેલાં જ વરસાદથી થવાની શરૂ થઈ હતી, તે અત્યારે પણ હાલ વરસાદ જે છે તે શરૂ થયો છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। માનવામાં આવ્યું છે કે આ જ રીતે જો વરસાદ પડ્યો તો અનેક જગ્યાએ પ્રી મોન્સૂન પ્લાન જે છે કોર્પોરેશનના તે ફેલ થવાની શક્યતા દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે। જે રીતે છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો, ત્યારબાદ અમદાવાદમાં પણ આગાહી પ્રમાણે વરસાદ જે છે તે પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર બપોરથી એટલે કે કહી શકાય કે અડધો કલાક અને કલાકથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેનાથી લોકોને જરૂરથી રાહત છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદની રાહ પણ જોવાઈ રહી છે, કારણ કે જે વરસાદ વરસવું જોઈએ તે વરસાદ નથી વરસી રહ્યો, જેના કારણે ગરમીનો પણ મારો હતો। પરંતુ હવે જે રીતે વરસાદ અમદાવાદમાં શરૂઆત થઈ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને રાહત છે। પરંતુ જે રીતે આગાહી આપવામાં આવી હતી કે મધ્ય ગુજરાત અને જે ખાસ કરીને અમદાવાદ, બરોડા અને જે ગાંધીનગર જે તમામ જગ્યાઓ છે ત્યાં જે વરસાદ છે તેની આગાહી પણ આપવામાં આવી છે, તે પ્રમાણે જ અત્યારે જે છે અમદાવાદના વિવિધ વિસ્તારમાં સાબરમતી હોય, શાહીબાગ હોય, રાણીપ હોય, વ્યાસવાડી હોય, તમામ જગ્યાએ અત્યારે જે વરસાદ છે છેલ્લા અડધો કલાકથી વરસી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। પરંતુ જોવાનું એ છે કે આ વરસાદના કારણે લોકોને તકલીફ ના પડે, કારણ કે જે તે દર વખતે પ્રી મોન્સૂન પ્લાનની જે વાત હોય છે કોર્પોરેશનની તે માત્ર ચોપડે જ હોય છે, પરંતુ આવી રીતે જો વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે। ત્યારે અત્યારે જે છે તે વરસાદની જે ગતિ છે જરૂરથી ઓછી થઈ છે, પરંતુ વરસાદ જે છે અવિરત જે છે વરસી રહ્યો છે, જેના કારણે લોકોને જરૂરથી રાહત મળ્યું છે। હવામાન વિભાગનો યલો એલર્ટની આગાહીને પગલે ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તેની સાથે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકા કચેરી ખાતેના છે, દાણાપીઠ ખાતેના છે, તેની આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ છે। અમદાવાદ શહેરની અંદર સાર્વત્રિક વરસાદને પગલે હજુ પણ આ વરસાદ રહેશે તો શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા જે શહેરીજનો માટે મુસીબત બની શકે છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। આપ જોઈ રહ્યા છો વરસાદને પગલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના વરસાદ જો સાર્વત્રિક વરસાદ રહેશે તો નીચાણવાળા વિસ્તારના પાણીની સાથે ખાસ કરીને શહેરીજનો માટે પાણી છે તે મહા મુસીબત બની શકે તેમ છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।